अन्य समाचारों अमदावादમાં 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન શાળાને સૂચનો કર્યા છે, જેમાં મૃતક વિદ્યાર્થીની યાદમાં 10% વિદ્યાર્થીઓનું શિક્ષણ સામાન્ય ફીમાં આપવાનો હુકમ હાઈકોર્ટે કર્યો છે અને દર વર્ષે 1000 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ નજીવી ફીમાં કરવા સૂચન કરાયા છે। તો ડીઓ કમિશનર ઓફ સ્કૂલ્સને તપાસમાં પૂરતો સહકાર પણ તેઓએ આપવો પડશે। સ્કૂલ સેફટી પોલિસી ચુસ્ત અમલવારી તેની કરવાની રહેશે। ડીઓએ બનાવેલ કમિટીમાં મૃતક વિદ્યાર્થીના વાલી સૂચનો આપી શકશે। શાળામાં સીસીટીવી અને સુરક્ષાની જવાબદારી પણ સંપૂર્ણપણે શાળાની રહેશે। શાળામાં અભ્યાસ ફિઝિકલ મોડમાં શરૂ કરવા હવે વિચારણા કરવામાં આવશે અને સમગ્ર મામલે વધુ સુનાવણી 24મી સપ્ટેમ્બરે હાથ ધરાશે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। રોનક, જાણવા માંગે શું થયું આજે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન? हाँ बिल्कुल जी, थोड़ा समय अगाऊ जे प्रकारे मणिनगरनी 7 डे स्कूलમાં જે વિદ્યાર્થીની હત્યાનો કેસ સામે આવ્યો હતો, જે મામલે જુદી જુદી અરજીઓ છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી। આ મામલે આજે વધુ એક વખત સુનાવણી હાથ ધરાઈ અને ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટ તરફથી મહત્વના સૂચન કરવામાં આવ્યા કે જે વિદ્યાર્થીનું મોત થયું છે તેની યાદમાં શાળા 10% જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ છે તે સામાન્ય ફીમાં આપે, એટલે કે આરટી હેઠળ જે પ્રકારે પ્રવેશ આપવામાં આવે છે તેમાં હજી પણ રાહત આપવામાં આવે તે પ્રકારની માંગ છે, તે પ્રકારનું સૂચન છે તે કરવામાં આવ્યું છે। ન માત્ર એટલું પરંતુ દર વર્ષે 1000 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ છે તે નજીવી ફીમાં કરવા માટે પણ સૂચન છે તે કરવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે જ્યારથી આ ઘટના સામે આવી છે ત્યારથી લઈને જે શિક્ષણ છે તેને ઓનલાઈન કરવામાં આવ્યું છે। ઓફલાઈન શિક્ષણ હજી સુધી પણ શક્ય બન્યું નથી, એટલે કે હવે આગામી દિવસોમાં ઓફલાઈન શિક્ષણ કયા પ્રકારે શક્ય બનાવી શકાય તે મામલે પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સૂચનો છે તે મંગાવવામાં આવ્યા છે। જિલ્લા શિક્ષણાધિકારી અને રાજ્ય સરકાર તરફથી જે જવાબ છે તેમની રાહ જોવાઈ રહી છે। આ તમામ બાબતો વચ્ચે હવે આગામી સમયમાં વધુ સુનાવણી હાથ ધરાશે। જી બિલકુલ રોનક, આભાર।